ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધી રહી છે। આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંजना દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। ખરેખર સરકારની નિયત સારી હોય તો ચોક્કસ હું સમજુ છું કે ગુજરાતના અંદર બેરોજગારી છે એના પર કંટ્રોલ કરવો જોઈએ, મોટા પ્રમાણમાં મોંઘવારી વધી રહી છે તેના પર કંટ્રોલ કરવો જોઈએ। આજે જે પ્રમાણે ગુજરાત રાજ્યના અંદર મોટા પ્રમાણમાં ડ્રગ્સ આવી રહ્યા છે, લોકો બેફામ રીતે ડ્રગ્સ પી રહ્યા છે, સરકારે એના પર કંટ્રોલ કરવાની જરૂર છે। ઘણા બધા એવા પ્રશ્ન છે ગુજરાતના અંદર કે જેના અંદર સરકારે કડક રીતથી અમલ કરવાની જરૂર છે, પરંતુ મને લાગી રહ્યું છે કે સરકારે યુસીસીનો જે કાયદો બનાવ્યો છે, 5 વ્યક્તિની કમિટી બનાવી છે, 45 દિવસમાં રિપોર્ટ આપવાનો છે, એ સરકારની મનસા મને શું લાગી રહ્યું છે અત્યારે મને ખબર નથી। કોંગ્રેસ પક્ષ વિધાનસભામાં મુદ્દો ઉઠાવશે नहीं ચોક્કસ હજુ વિધાनसभा 19મી ફેબ્રુઆરીથી ચાલુ થશે। એના અંદર જ્યાં સુધી અમે સરકાર શું કહેવા માંગે છે, સરકારનો જે ડ્રાફ્ટ છે, ડ્રાફ્ટ અમે જ્યાં સુધી વાંચીશું નહીં, અમારા આગેવાનો છે, મુસ્લિમ સમાજના આગેવાનો છે, વાંચશે નહીં ત્યાં સુધી અમે એની આગળ કોઈ પ્રતિક્રિયા આપી નહીં શકીએ। કેમ કે ઉત્તરાખંડના અંદર જે પ્રમાણે એ લોકોએ કાયદો બનાવ્યો છે એના અંદર એ કાયદોના એ જ લોકો અહીંયા અત્યારે સામેલ કરેલા છે, એટલે જે કાયદો બનાવ્યો છે ત્યાં ટ્રાઇબલ માટેનો અને આદિવાસી માટે એ લોકોને છોડી દેવામાં આવ્યા છે, એમાંથી મુક્તિ આપવામાં આવી છે। તો સરકારની મનસા શું છે એ જાણવા માંગુ છું। પણ ધર્મગુરુ સાથેનો પણ સંવાદ થશે, મુસ્લિમ સમુદાયના ધર્મગુરુ સાથે આપ ચર્ચા કરશો? નહીં ચોક્કસ અમારા ધર્મગુરુઓ છે આખા ભારત દેશના અંદર, ગુજરાતના અંદર જ્યાં જ્યારે જે રાજ્ય અમલ કરી રહી છે એના અંદર અમારા મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ છે, આગેવાનો છે, અને જે સારા સ્કોલર છે એ સારી રીતે આના અંદર વાત મૂકશે। ચોક્કસ અત્યારે તો ખાલી ડ્રાફ્ટ છે, ડ્રાફ્ટના અંદર સરકાર શું કહેવા માંગે છે એ ડ્રાફ્ટ આવશે ત્યારે અમે આપને સંપૂર્ણ માહિતી આપીશું। આ યુસીસી બનાવવા માટેની જે કમિટી ડિક્લેર કરવામાં આવી છે આજે મુખ્યમંત્રી દ્વારા, એમાં જ યુનિફોર્મિટી નથી। કેમ કે જો તમે યુનિફોર્મ સિવિલ કોડની વાત કરતા હો તો એવા તમામ સમાજના પ્રતિનિધિઓની એમાં સામેલ કરવા જોઈએ જેમને આનાથી અસર થતી હોય। તો પહેલાં તો એ યુનિફોર્મિટી નથી, અને એ સમાજના મુદ્દાઓને ફક્ત રજૂઆત કરે અને તમે કન્સિડર કરી લેશો એ વસ્તુમાં હું ક્યારે પણ માનતો નથી। બીજું રહ્યું યુનિફોર્મ સિવિલ કોડ, તો યુનિફોર્મ સિવિલ કોડ અત્યાર સુધી ઉત્તરાખંડમાં લાગુ થયું છે, તે સિવાય બીજા કોઈ પણ રાજ્યમાં લાગુ નથી થયું। તો ભાજપ અને કેન્દ્ર સરકાર જ્યારે દેશના બહુમતી રાજ્યોમાં પોતાની સરકાર ધરાવતા હોય તો જે પોતે એક સાથે દરેક જગ્યાએ યુનિફોર્મ સિવિલ કોડ ના લાગુ કરી શકતા હોય તો એ કયા યુનિફોર્મ સિવિલ કોડની વાત કરે છે મને નથી સમજાતું। ત્રીજી વાત રહી કે શું યુનિફોર્મ સિવિલ કોડ સુસંગત છે ભારતના સંવિધાનથી? કેમ કે જો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવું હોય તો સૌથી પહેલાં આર્ટિકલ 25થી આર્ટિકલ 29ને તમારે નાબૂદ કરવું પડે। કેમ કે તેમાં જ લોકોને સ્વતંત્રતા આપવામાં આવી છે કે પોતાના કસ્ટમ્સ, પોતાના રૂઢિ અને રીતિ રિવાજો પ્રમાણે પોતાના કાર્યો કરી શકશે, એમના જે પણ છે એને કરી શકશે। ચોથી વાત રહી કે ઉત્તરાખંડના યુનિફોર્મ સિવિલ કોડમાં પણ આદિવાસી સમાજ જે દેશનો સૌથી મોટો સમાજ છે તેને બાકાત રાખવામાં આવ્યું છે। તો કેવી રીતે યુનિફોર્મિટી આવશે એ મને નથી સમજાતું। આજે હું મુખ્યમંત્રીની પ્રેસ કોન્ફરન્સ સાંભળતો હતો, તેમણે પણ ઉત્તરાખંડના સિવિલ કોડની બહુ તારીફ કરી છે અને કીધું છે કે આદિવાસીઓને બહાર રાખવામાં આવ્યા છે। તો ગુજરાતના આદિવાસીઓને આ યુનિફોર્મ સિવિલ કોડમાંથી બહાર રાખીને તમે કયા યુનિફોર્મ સિવિલ કોડની વાત કરો છો? તો કેમ કે આ યુનિફોર્મ સિવિલ કોડ જો કહેવાતો યુનિફોર્મ સિવિલ કોડ આવી પણ જશે તો એ ખરેખર યુનિફોર્મ સિવિલ કોડ નહીં રહે, કેમ કે આદિવાસીઓ માટે પણ એમના રૂઢિ અને કસ્ટમ્સ માટે જુદા જુદા કાયદાઓ હશે। એટલે એ કહેવું કે દેશના દરેક નાગરિક માટે સમાન કાયદાઓ છે એ ફક્ત રાજનૈતિક છે, એનાથી વિશેષ કંઈ નથી। અને ફક્ત એ લોકોને હિન્દુ મુસલમાનના નામે વિભાજન કરી લોકોના મૂળ મુદ્દા રોજીરોટી અને સ્વાસ્થ્યના જે મુદ્દાઓ છે એનાથી ભટકાવવા માંગે છે। એટલે અમે રાજ્ય સરકારના નિર્ણયને વખોડીએ છીએ અને અમે માંગ કરીએ છીએ કે યુનિફોર્મ સિવિલ કોડના નામે તમે દેશ અને રાજ્યમાં ભાગલા પાડવાનું બંધ કરો અને દેશના જે અતિ ગંભીર સવાલો છે, રોજગારના સવાલો છે, સ્વાસ્થ્યના સવાલો છે, લોકો મરી રહ્યા છે અને તમે એના ઉપર વાત નથી કરતા। તમારે જો ખરેખર વાત કરવી હોય તો વાત કરો ને કે લગ્નના
જે કંકાસો છે એના કારણો શું છે, જેમાં કેમ કે અમારે ત્યાં ફેમિલી કોર્ટમાં ઘણા બધા મુદ્દાઓ આવે છે, તેમાં બેરોજગારી એક સૌથી મોટો મુદ્દો છે, જેના કારણે અસંખ્ય યુવાનો અને યુવતીઓ આત્મહત્યા કરી રહ્યા છે. તે મુદ્દે તમારે કંઈ વાત નથી કરવી. તમારે દેશમાં જે અસ્પતાલોની હાલત છે અને તમે PMJYના નામે જે ભ્રષ્ટાચાર તમારા સ્કીમોમાં થઈ રહ્યું છે, તમે એ વિશે વાત નથી કરવી. એ બધું તમારે છુપાવવું છે. તમે વિકાસના નામે સેંકડો હજારો લાખો લોકોને ગુજરાતમાં અને ભારત દેશમાં બેઘર કરી રહ્યા છો. તમારે એ મુદ્દે વાત નથી કરવી. તમારા આ બધા મુદ્દાઓને છુપાવવા માટે તમે રોજ નવા ગતકડા હિન્દુ અને મુસલમાનના નામે કરો છો. તેને અમે એક નાગરિક તરીકે વખોડીએ છીએ.